जय रामदेवजी महाराजनी जय परबना पीरनी जय गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। संत तुकाराम એટલું ભગવાન પાસે માંગ્યું સંત તુકારામ કે હે ભગવાન મને એટલું જ આપજે કે હું ન ભૂખ્યો રહું મારા આંગણે આવેલા સાધુ સંત અભ્યાગત ભૂખ્યા ન જાય મારા બાળ બચ્ચા પરિવાર આનું ભરણ પોષણ થાય એટલું અને મારો વ્યવહાર સાજો રહે કે કુટુંબ પરિવારમાં હું વ્યવહાર જે થતા હોય વ્યવહાર કરી શકું હે ઠાકર કે આટલું મને આપજે આથી વધારે મારે નથી જોતું આટલું આપજાનું બસ મારે તારી ભક્તિ જોઈએ સંત તુકારામ એટલું જ માંગ્યું હતું અને આપણે બધાને કોઈ અપેક્ષા મળતી નથી આપણે એક બંગલો કર્યો હોય તો પાછી બીજા બંગલા કરવાની ભાવના એક ગાડી હોય તો બીજી ગાડી લેવાની ભાવના ઘણી બધી ભગવાને સંપત્તિ આપી હોય લક્ષ્મી આપી હોય પછી આ જીવને સંતોષ હોતો નથી ક્યારે આ જીવને સંતોષ થતો નથી સમજા પણ એની છે ને આમ રાત્રે હાજરી હતી પાછી ગુરુવારની ધૂનમાં હાજરી હોય આમ સત્સંગમાં મોડ આવે કથા મોડ આવે આવું બધું ક્યાં કરાય દેખા દેખી કરવાને જા એ નર અધૂરિયા કેવાય હાથમાં દીવો લઈને કુવે પડવા જાય ચાર જુગની વાણી સતી તોર લગાય આવો ને જે સાલરાયા પણ પ્રેમ થકી મળીએ જી પૂરા સંત હોય ત્યાં જઈને ભણીએ જી કાલે હું બોલી હતી કે જાનડિયું માંડ્યું બધાય આમ શણગાર સજીને આવજો દીકરાના લગ્ન હોય ત્યારે શેરી હાંકડી હું પોળી એમ હાલતા હોય હે શેરી હાંકડી પડે એમ વરાજાની માં હાલતી હોય તો એ વખતે કેટલાય શણગાર કરે ભગવાને જે રૂપ આપ્યું હોય એને બાટલી નાખે ભગવાને જે રૂપ આપ્યું હોય ને એને બાટલી નાખે મેકઅપ બેપઅપ કરી કરીને આમ ગોદડા જેવા થાય એના થર જામી જાય સમજા એના થર જમાડે રૂપારા દેખાડવા માટે તાતા કૃષ્ણ ભગવાનના દીકરાની જાન છે ને એની જાનમાં આપણે બધા આવી છીએ તો આપણે તૈયાર થઈને આવવું પડે તમને મારામાં ફારફેર લાગ્યો આજ કઈ હે મારામાં ફારફેર થયો આજ કઈ શેક ને નવા કપડા હે પીળું પીતાંબર મારા ધણિયા પહેર્યું મેં પહેર્યું એને પીળું પીતાંબર પહેર્યું છે મેં પહેર્યું ભૂદેવે પહેર્યું બ્રાહ્મણો સાધુ ને કૃષ્ણ આ બધા પીળા પિત્તરમાં તમારા ક્યાંક ક્યાંક પીળા પિત્તમાં ક્યાંક ક્યાંક દેખાય અડધા આખા ને એવા બધા સમજા અમારા જગદીશે એક ભજન બહુ સરસ એક ગીત મૂક્યું હતું મેં તો ઓઢું રે પાને તર તારા નામનું એ મેં તો ઓઢું રે પાને તર તારા નામનું એ મેં તો ઓઢું રે પાને તર તારા નામનું રે મેં તો ઓઢું રે પાને તર તારા નામનું રે મારા અંગે રે ઘરેણું તારા નામનું મારા અંગે રે ઘરેણું તારા નામનું
પહેર્યું રે પીતાંબર તારા નામની ઓઢણી રે મેં તો પહેર્યું રે પીતાંબર તારા નામની ઓઢણી ધણીની ઓઢણી ઓઢી લો પછી બીજા કોઈની ઓઢવાની જરૂર પડે નહીં. મીરાબાઈએ કીધું ને કે એવી મેં ઓઢણી ઓઢી છે કે એને ડાઘ ન લાગે, ક્યારે એ ઓઢણીને ડાઘ ન લાગે. એવું ભજન પણ છે કે પરણું તો પિતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. પરણું પીતાંબર પ્યારો અખંડ સૌભાગ્ય મારો. ઓ રંડાવાનો ભય ટળિયો એવા વરને વરીએ. એ રંડાવાનો ભય ટળિયો એવા વરને વરીએ. એ સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું. સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું. એવા વરને સીધને એ વરીએ મોહન પ્યારા. એવા વરને સીધને વરીએ મોહન પ્યારા. આ પરણું તો પિતમ પ્યારો અખંડ મારો ચૂડલો. પરાણું પ્રીતમ પ્યારો અખંડ મારો ચૂડલો. એ ભાંગવાનો ભય ટળિયો રે મોહન પ્યારા. ભાગવાનો ભવ ટળિયો એવા વરને વરિયા. ભાંગવાનો ભય ટળી એવા વરને વરીએ. ભાગવાનો ભવ ટળિયે એવા વરને વરિયે. જન્મે નહીં મરે નહીં એવા વરને વરી. અખંડ છે, અવિનાશી છે, એ જન્મતો નથી, મરતો નથી, સદાની માટે અમર છે. એવા અમર વરને વરીએ. અખંડ ચૂડલો મારો પણ હું એવા વરને વરું કે જન્મતો નથી, મરતો નથી અને કાયમ અવિનાશી છે. એવા વરને, એવા પિતમ વરને હું પરણી છું. એટલે ક્યારે મારે રાંધવાનો ભય આવે નહીં. એટલે આ રીતે છે ને હંમેશા આપણા જીવનની અંદર આપણે અખંડ વરને વરવાનું છે. એમ કીધું છે તમે જે ધણી ધાર્યો છે પરણ્યો, તમે જે તમારા પતિ પરમેશ્વરને 4 ફેરા ફેરા, અગ્નિ સાક્ષી તમે એને વરદાન આપ્યું કે હું તમારો સાથ દઈશ. તમારા ધણીએ તમને વરદાન આપ્યું કે હું તને સાથ દઈશ. પછી પરણા પછી મારો ઠાકર જાણે ક્યાં સુધી વરદાન રાતાય છે ભગવાન જાણે. 6 મહિના વરાદી થાય આ સંસારમાં બખડ જંતર ખાવા મંડી જાય તરત. એટલે આ બખડ જંતર માંથી બહાર નીકળવા માટે કથા કીર્તન ભજન કરવું જોઈએ. સંસાર છે ને એ મહાસાગર છે. સંસાર અસારે છે પણ સમજે એની માટે એમાં સંસારમાં સાર લીધા જેવો છે, જીવન જીવવા જેવું છે. એ સંસાર એટલે તમે એમ કીધું આ ખારા સમુદ્ર જેવો છે, પણ ખારો છે ને મીઠો અમૃતની વીડી છે. પણ એની અંદર સંસારમાં જો સારું જીવન જીવી જાવ તો સંસાર અસાર નથી, સંસારમાં કાંઈક છે જ નહીં. કારણ કે આ તો ધરતી સૃષ્ટિ રચી ભગવાને ત્યાંથી શિવ શક્તિ સંસાર માંડ્યા છે.
કારણ કે શિવ શક્તિ સંસાર મહિનો તારે જ આ સૃષ્ટિની રચના થઈ, એ સૃષ્ટિનું સર્જન નહોતું. એટલે આ બધી વસ્તુ જીવનની અંદર આપણે ભક્તિ કરવી જરૂરી છે, જીવનમાં ઉતારવું જરૂરી છે. હવે વખારણમાં આપણે કાલ ક્યાં આવ્યા હતા? આ બધા સંસારમાં બંધાયેલા છે કારણ કે એ ભૂદેવે બાંધ્યા છે. હો હા, ભૂદેવ સંસારમાં નાખે 4 ફેરા ફેરીને બતાય કે જાઓ બચ્ચા છે. પણ આ એક વસ્તુ છે, ભૂદેવે તમને એક વાર તો ચેતવે છે કે સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. 3 વાર સાવધાન કે છે કન્યાને કે તું આવે પણ સાવધાન રહેજે આ સંસારમાં. એમ એ ચેતવણી તો આપે જ છે. પણ ભૂદેવ 4 ફેરા ફેરવી દે પછી તમને સંસારમાં નાખે, પછી સંસારમાંથી ઉગારે કોણ? સંત. સંસારમાંથી ઉગારે આપણે કોઈ સંત, સાધુ, સુરવીર, આ બધા ઋષિ મુનિઓ તમારા સંસારમાં તમને ઉગારવા તારવા માટે ભગવાને એક સૃષ્ટિમાં સંતનું સર્જન કર્યું. હે નકર તમારા જેવા બધા આખી સૃષ્ટિમાં હોત તો ભગવાનને શું તકલીફ હતી? કાંઈ તકલીફ હતી એને? પણ એને એક એવું સર્જન કર્યું કે આ સંસારીઓ આખો દિવસ કેટલા બધા ભૂલ કરશે, કર્મ કરશે, આ તે, પણ આના બધા કર્મ ધોવા માટે કોઈ સંતનું મારે સર્જન કરવું પડશે કે જેથી કરી સંતો પાયા જાત ઘડીક સત્સંગ સાંભળે, કથા સાંભળે તો એના કરેલા પાપ હોય ને એ પ્રાચિત થાય, ધોઈ જાય. એ માટે ભગવાને સંતોનું સર્જન કર્યું. સંસારીમાં આશરા ધર્મ શ્રેષ્ઠ રાખો. તમારે આશરા આવવા માટે કોઈ આંગણે સાધુ સંત આવે તો એને જમાડો, હરિહર કરાવો. બ્રાહ્મણ સાધુ આ બધાને જમાડવાનું પુણ્ય આપ્યું ભગવાને. એટલે એની માટે બધા બ્રાહ્મણો, ભૂદેવો અને સંતોનું સર્જન ભગવાને કર્યું. આ ભગવાને આખી રચના કરી બધાની માટે. એટલે મહાપુરુષો કહે છે કે સંતને મનુષ્યને જાણીએ, ગાયને ઢોરને માનીએ, તુલસીને કાષ્ટને માનીએ. તુલસીને કાષ્ટ એટલે લાકડું. તુલસી ક્યારો હોય ને તો એમ કે આ લાકડું ન માનવું એને. તુલસીમાં ઈશ્વર છે, ગાયમાં ઈશ્વર છે, ને સંતને ઈશ્વર સ્વરૂપ માનવા ભેખી ભગવાન છે. સંતોના દર્શનનો મહિમા બહુ સારો સમજાયો છે. ગુરુના દર્શનનો મહિમા બહુ સરસ રીતે મહાપુરુષો અને સંતોએ સમજાયો છે. ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે, ઉત્તમ છે રે ગુરુના માતમ છે રે મારા. ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. ગુરુના દર્શન કેટલા ઉત્તમ આપ્યા. 4 અવતાર સુધી અર્જુન કૃષ્ણ ભગવાન કહે છે કે ગુરુનો મહિમા એટલો છે. પહેલો અવતાર અર્જુન કાગ કેરો ધર્યો રે, સુકીએ લાકડીએ બેઠો ચાંચ રે ઘસે રે મારા. ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. બીજો અવતાર અર્જુન બગ કેરો ધર્યો રે, એ નદી રે કિનારે બેઠો. વાહ રામચંદ્ર ભગવાન, બોલો રામચંદ્ર ભગવાન. જય હો રામચંદ્ર ભગવાન. બીજો અવતાર અર્જુન બગધેરો ધર્યો, નદી કિનારે બેઠો મસીહા શું છે. બીજા અવતારમાં બધા ધ્યાન દોરજો. પહેલો બગલાનું કામ શું છે? હે બગલાનું કામ તો જઈને ખાવાનું હોય તો માછલી જ ગળે. અને ત્રીજો અવતાર હંસનો આપ્યો. કેટલો થયો? કાગડા થયા, બગલા થયા અને હંસ થયા. ત્રીજો અવતાર હંસનો આપ્યો. ત્રીજો અવતાર અર્જુન
હંસ કેરો ધર્યો રે એ જવાણી રે એ વાલે મારે ઉગાડ્યો ભક્ત પ્રહલાદ હરણા કંસને માર્યો રે દેવી ભીષણને સોંપ્યા જને રાવણને સંહાર્યો એ હરીને ભજતા હજી રે કોઈની લાજ જતા નથી અમે જાણી એ જેની સુરતા સાંભળી યાની સાર વધે વેદવાણી એ વાલે મારે મીરાતે પાઈ કે રાજે હરો હર પીતારે એ વાલે મારે મીરાતે માયના ઝેર હળાહળ પીતારે એ ધ્રુવને સોંપ્યું અવિચળ પોતાનો કરી છાપ્યો રે ધ્રુવને પોતાનો કરી સાપ્યો રે એ હરીને ભજતા હજી રે કોઈ લાજ જતા નથી અમે જાણી રે એ જેની સુરતા શ્યામળી